પાટણમાં 6 બાંગ્લાદેશી મહિલાઓની અટકાયત ઓપરેશન ડેલ્ટા હન્ટ હેઠળ જિલ્લા પોલીસની મોટી કાર્યવાહી ડિપોર્ટ કરવાની પ્રક્રિયા હાથ ધરાશે। ગુજરાત રાજ્યમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા બાંગ્લાદેશી નાગરિકોને શોધી કાઢવા માટે રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલા ઓપરેશન ડેલ્ટા હન્ટ અંતર્ગત પાટણ જિલ્લા પોલીસે જિલ્લામાં વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધરી 6 બાંગ્લાદેશી મહિલા નાગરિકોની અટકાયત કરી છે। પાટણ જિલ્લા પોલીસ વડા વિકે નાઈના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલા આ વિશેષ ઓપરેશનમાં જિલ્લા પોલીસની વિવિધ શાખાઓ અને સ્થાનિક પોલીસ સ્ટેશનોની કુલ 25 ટીમોએ જિલ્લાના 68 જેટલા શંકાસ્પદ સ્થળો પર એક સાથે તપાસ હાથ ધરી। દરમિયાન કુલ 15 શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ અને દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી। તપાસ દરમિયાન 6 મહિલાઓ બાંગ્લાદેશી નાગરિક હોવાનું અને ગેરકાયદેસર રીતે ભારતમાં વસવાટ કરતી હોવાનું સામે આવતા તેમની અટકાયત કરવામાં આવી હતી। હાલ તેમની સામે કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે અને જરૂરી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેમને તેમના દેશમાં પરત મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। આ સમગ્ર કાર્યવાહી બાદ હવે રાધનપુર શહેરમાં પણ ગેસ્ટ હાઉસો, મસાજ સ્પા સેન્ટરો અને અન્ય શંકાસ્પદ સ્થળોની તપાસ કરવાની માંગ ઉઠી રહી છે। સ્થાનિક લોકોનું કહેવું છે શહેરમાં કેટલાક મસાજ સ્પા સેન્ટરો અને ગેસ્ટ હાઉસમાં બહારોથી આવેલી મહિલાઓ રોકાતી હોવાની ચર્ચા ચાલી રહી છે, જેના કારણે તેમના ઓળખ દસ્તાવેજો, આધાર કાર્ડ, મતદાર ઓળખપત્ર તેમજ અન્ય જરૂરી દસ્તાવેજોની પોલીસ દ્વારા ચકાસણી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। સ્થાનિક નાગરિકોનું માનવું છે કે પાટણ એલસીબી, એસઓજી તથા સ્થાનિક પોલીસ દ્વારા આવા સ્થળો પર નિયમિત ચેકિંગ કરવામાં આવે તો કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે આવી શકે છે। શહેરમાં કેટલાક મસાજ સ્પા સેન્ટરો અંગે લોકોમાં એવી ચર્ચાઓ પણ ચાલી રહી છે કે મસાજના નામે અન્ય શંકાસ્પદ પ્રવૃત્તિઓ થતી હોઈ શકે છે। જો કે આ બાબતે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી, તેમ છતાં લોકો દ્વારા પોલીસ તપાસની માંગ કરવામાં આવી રહી છે। નાગરિકોનું કહેવું છે કે જો ગેસ્ટ હાઉસો, મસાજ સ્પા સેન્ટરો અને અન્ય શંકાસ્પદ સ્થળોએ સમયાંતરે સઘન ચેકિંગ કરવામાં આવે તો ગેરકાયદેસર રીતે રહેતા લોકો તેમજ કોઈપણ પ્રકારની ખોટી પ્રવૃત્તિઓ પર અસરકારક રીતે લગામ લગાવી શકાય। હાલ પાટણ જિલ્લામાં ઓપરેશન ડેલ્ટા હન્ટ અંતર્ગત પોલીસની કાર્યવાહી ચાલુ છે અને આગામી દિવસોમાં પણ વિવિધ સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવશે। રિપોર્ટ વિશિષ્ટ કર્તવ્ય ન્યૂઝ, નાથાલાલ ઠાકોર, રાધનપુર, પાટણ।